દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। આજે 7 તારીખ અને ગુજરાતમાં વરસાદની શું સ્થિતિ છે, જે રીતે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું મજબૂત બનવાનું છે, ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે। અત્યાર સુધી હવામાન નિષ્ણાંતોનું કહેવું હતું કે વાવણી લાયક વરસાદ છે તે અલગ અલગ જિલ્લાઓમાં સાર્વત્રિક રીતે વરસી રહ્યો છે, પરંતુ જે રીતે છેલ્લા થોડા દિવસોથી વરસાદ છે તે મેઘરાજા મહેરબાન બન્યા હોય, કેટલાક વિસ્તારમાં રીતસર જળ તાંડવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, તેના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે, લોકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતું શરૂઆતના તબક્કે દેખાઈ રહ્યું છે। હજુ કે જો તો આ તો ખાલી ચોમાસાની શરૂઆત છે ને અત્યારે ગુજરાતમાં આ પ્રકારની પરિસ્થિતિ જે નિર્માણ પામી છે જળબંબાકાર જેવી, તેના કારણે લોકો પણ ચિંતામાં મુકાયા છે। ત્યારે આપણે આજે હવામાનની શું સ્થિતિ છે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું। 12 વાગ્યાની આસપાસ હું તમને દર્શાવીશ, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે રીતે સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદી, ભારેથી અતિ ભારે વરસાદ છે તે અલગ અલગ જિલ્લાઓમાં વરસી રહ્યો છે। સૌપ્રથમ આપણે જો વાત કરીએ તો આ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે, પરંતુ આજે સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ થોડી નિષ્ક્રિય જોવા મળી રહી છે। આ પોરબંદરનો વિસ્તાર છે, કચ્છ બાજુ જોઈએ તો કચ્છ બાજુ પણ વરસાદી સિસ્ટમ કોઈ એવી માહોલ વરસાદી જોવા નથી મળી રહ્યો। ત્યાર પછી આપણે જુનાગઢ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે તે પ્રકારે 12 વાગ્યાની આસપાસનો સિનારીઓ દેખાઈ રહ્યો છે। ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં મહુવા તાલુકો, જે ભાવનગરનો મહુવા તાલુકો છે, ત્યાં પણ સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે। એટલે કે આજે સૌરાષ્ટ્રના લોકોને કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ આગામી દિવસોમાં આ જિલ્લાઓમાં ચોમાસું અને વરસાદ વધુ મજબૂત બનશે તે વાતને પણ કોઈ શંકાને સ્થાન નથી। ત્યાર પછી આપણે ખાસ વાત કરી લઈએ મધ્ય ગુજરાતની, તો જે રીતે હવે મધ્ય ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં મહેસાણા બાજુ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તે પ્રકારનું અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે, કેમ કે ગઈકાલે આપણે સાંજે એક અનુમાન અમદાવાદને લઈને લગાવવામાં આવ્યું હતું કે ભાઈ વરસાદ પડી શકે છે ને એક્ઝેક્ટ 5:30 થી 6 વાગ્યાની આસપાસ વરસાદ પડ્યો પણ હતો। ત્યારે હાલની સ્થિતિ જે અમદાવાદની આપને બતાડી, ત્યાર પછી વડોદરા મધ્ય ગુજરાતનો જે જિલ્લો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે તે દર્શાવાઈ રહી છે। ત્યાર પછી વડોદરાના અમુક અંતરે જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ, એટલે કેટલીક જગ્યાએ સિસ્ટમ એટલી પણ સક્રિય થઈ ગઈ છે કે ત્યાં અતિ ભારે વરસાદ છે તે પડતો દેખાઈ રહ્યો છે। ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાત તરફ થોડી નજર કરી તો દક્ષિણ ગુજરાતમાં સુરતની સ્થિતિ હાલ ખૂબ ભયંકર છે। કડાકા ભડાકા સાથે હાલ સુરતમાં છે તે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પડતો દેખાઈ રહ્યો છે। ત્યાર પછી અહીંયાથી થોડાક નીચે જઈએ તો નવસારી, વલસાડ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે આપણને। ત્યાર પછી વાપી, ત્યાં ભારે વરસાદ છે તે પડી શકે છે તે પ્રકારની શક્યતા અનુમાન છે તે વિન્ડી મેપના માધ્યમથી આપણને જોવા મળી રહ્યું છે। ત્યાર પછી આપણે ભરૂચ તરફ થોડી નજર કરીએ। આદિવાસી પટ્ટો જ્યાંથી શરૂઆત થાય છે, ભરૂચ હોય, રાજપીપળા હોય જે નર્મદા જિલ્લા, ત્યાર પછી છોટાઉદેપુરનો જે અમુક હિસ્સો હોય, ત્યાં ભારે વરસાદની આગાહી છે તે આપણને જોવા મળી રહી છે। 12 વાગ્યાની આસપાસ આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે ને ઓલમોસ્ટ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે નિષ્ક્રિય છે થોડું વરસાદી માહોલ, પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ જે સ્થિતિ નિર્માણ થઈ છે, એટલે કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે અને ખાસ કરીને સુરતની હાલત હાલ ચિંતાજનક પણ માનવામાં આવી રહી છે। 12 વાગ્યાની આસપાસનો આ સમગ્ર તમને અહેવાલ અમે દર્શાવ્યો। હવે અમે સાંજે શું સ્થિતિ રહેવાની છે 5 વાગ્યાની આસપાસ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ, એ તમામ વિશે પણ વાત કરીએ। આપણે હવે 5 વાગ્યાની આસપાસ જોઈએ તો હાલ 5 વાગ્યેની આ સિસ્ટમ હું તમને દર્શાવી રહ્યો છું કે જ્યાં સૌરાષ્ટ્રની વાત કરેલી એકવાર, તો સૌરાષ્ટ્રમાં આજે કોઈ પણ ચિંતાના સમાચાર નથી, કેમ કે ત્યાં એક અમુક જિલ્લાઓ છે, જે ભાવનગર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ જિલ્લો હોય, કે જ્યાં સામાન્ય વરસાદ પડી શકે છે। એટલે ઓવરઓલ સિચ્યુએશન સૌરાષ્ટ્રની શાંત છે। ત્યાર પછી કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં પણ વરસાદી સિસ્ટમ થોડી નિષ્ક્રિય જોવા મળી રહી છે। જોઈએ એવો વરસાદ છે તે આ વિસ્તારમાં જોવા નથી મળી રહ્યો, પરંતુ વાત કરી લઈએ આપણે મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસતા દેખાઈ રહ્યા છે। ખાસ કરીને અમદાવાદને જે અડીને આવેલા અમુક
જે જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ પડતો દેખાઈ રહ્યો છે. મધ્ય ગુજરાતમાં વડોદરામાં જે હળવાથી મધ્યમ વરસાદ 5 વાગ્યાની આસપાસ પણ આપણને જોવા મળી શકે છે. ત્યાર પછી ગોધરા જે પંચમહાલનો તાલુકો છે ત્યાં પણ જે સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે. ને આજે સુરતમાં ફરી આ સિસ્ટમ છે થોડીક સુરતથી ખસીને ગ્રામ્ય બાજુ તરફ ગઈ છે, એટલે વ્યારા બાજુ ગઈ છે. તાપી વ્યારા જે જિલ્લો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે 5 વાગ્યાની આસપાસ જોવા મળી શકે છે. ત્યાર પછી નર્મદા જિલ્લાનો ડેડિયાપાડા તાલુકો, ત્યાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે તે આપણને જોવા મળી શકે છે. રાજપીપળામાં ભારે વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. ભરૂચમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે. નવસારીમાં ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. વિન્ડી મેપના માધ્યમથી કે અહીંયા આ સિસ્ટમ છે તે આ વિસ્તારોની દર્શાવવામાં આવી રહી છે. વલસાડનો વાપી તાલુકો, ત્યાં પણ ભારે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે 5 વાગ્યાની આસપાસની. જો આપણે આ તમામ બાબતે વાત કરી રહ્યા છીએ, ત્યાર પછી આપણે થોડી નજર છે તો ઉત્તર ગુજરાત તરફ પણ નાખવાનો પ્રયાસ કરીશું. તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં જે આજે સવારે વરસાદી માહોલ હતો ત્યાં 5 વાગ્યાની આસપાસ અહીંયા વરસાદી સિસ્ટમ થોડી નિષ્ક્રિય થઈ જાય છે. બનાસકાંઠા થરાદના જે ભાગો છે, જિલ્લાઓ છે, ત્યાં પણ વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય છે. એટલે ઉત્તર ગુજરાતના લોકોને પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય, છોટા ઉદેપુર હોય, આ વિસ્તારો છે તે ખાસ અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. ત્યાં ભારેથી અતિ ભારે કેટલાક જિલ્લાઓમાં, તો કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ છે તે વરસતો દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે તો આ શરૂઆતનો તબક્કો છે અને શરૂઆતના તબક્કામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. દાહોદ જિલ્લો, ત્યાં પણ ભારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. 5 વાગ્યાની આસપાસ પણ ત્યાં સારો એવો વરસાદ થવાની શક્યતા છે. ને આ રીતની સ્થિતિ છે તે સમગ્ર ગુજરાતની જોવા મળી રહી છે. ને આગામી સમયમાં પણ જે રીતે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે ચોમાસું છે તે મજબૂત સ્વરૂપ ધારણ કરવાનું છે ને તેની શરૂઆત છે તે થઈ ગઈ છે. ને આજના દિવસની જે હવામાન વિભાગની અને વિન્ડી મેપના માધ્યમથી જો આપણે સમજીએ તે મુજબ જે ખાસ કરીને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત જેવા અમુક મોટા ભાગના જિલ્લાઓ એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ આજના દિવસમાં પડશે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દર્શક મિત્ર, આવા હવામાન વિભાગથી જોડાયેલા પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.